हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બિલકુલ નવી જ રીતથી એકદમ ક્રિસ્પી અને સ્વાદથી ભરપૂર એવા બ્રેડ પકોડા। ઝરમર વરસતા વરસાદમાં ચાની ચુસ્કી સાથે આ બ્રેડ પકોડા કોને ન ભાવે। પણ જ્યારે પણ આ પકોડાને આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે કે પકોડા ઓઇલી કેમ બને છે, કોટિંગ કેમ બરાબર નથી થતું, પકોડા ક્રિસ્પી કેમ નથી બનતા। તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ રેસીપીમાં સિમ્પલ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જણાવીશ, જેનાથી બ્રેડ પકોડા જરા પણ ઓઇલી નહીં બને અને એકદમ ફૂલેલા તૈયાર થશે। તો ખૂબ જ મજેદાર રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો મસાલો તૈયાર કરીશું, જેના માટે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી ક્રશ કરેલા સૂકા ધાણા અને અડધી ચમચી વરિયાળી એડ કરી એકવાર બરાબર મિક્સ કરી લઈશું। જીરું અને ધાણા ફૂટવા લાગે ત્યારબાદ તેમાં 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને 1 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને સાંતળી લઈશું। આદુ મરચાં અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 7 થી 8 કટ કરેલા લીમડાના પાન અને થોડી કોથમરી એડ કરીશું અને તેને 30 થી 40 સેકન્ડ સુધી સાંતળી લઈશું। બધા જ મસાલા સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 5 નંગ મેશ કરેલા બટાકા એડ કરીશું। સાથે જ આપણે અડધી ચમચી આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધું જ બરાબર મિક્સ કરી દઈશું। તો મિત્રો, આ મસાલો સિમ્પલ તો છે પણ સ્વાદથી ભરપૂર છે। વરિયાળી અને સૂકા ધાણાના લીધે આ મસાલાનો સ્વાદ વધી જશે અને આનાથી જ આપણા બ્રેડ પકોડા લાજવાબ બનશે। આ બ્રેડ પકોડાનો મસાલો અલગ અલગ શહેરમાં અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે। મુંબઈમાં બ્રેડ પકોડા વડાપાવના મસાલાથી તૈયાર કરવામાં આવે છે, પણ બ્રેડ પકોડામાં જો કંઈક હટકે જ ખાવું હોય તો મારી આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસથી પસંદ આવશે। તો અહીં બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને આપણા બ્રેડ પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો અને ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે પકોડા સાથે ખાવાતી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર કરીશું, જેના માટે મિક્સર જારમાં થોડી ફ્રેશ કોથમરી એડ કરીશું, 8 થી 10 ફુદીનાના પાન, 4 નંગ તીખા મરચાં, 5 લસણની કળી, 2 નાના ટુકડા આદુ, અડધી ચમચી જીરું, અડધી ચમચી બ્લેક સોલ્ટ, અડધા લીંબુનો રસ, 4 આઈસ ક્યુબ્સ એડ કરીશું, જેનાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન જ રહેશે। 2 બ્રેડની સ્લાઇસને ટુકડા કરીને એડ કરીશું। અહીં બ્રેડ એડ કરવાથી ચટણી એકદમ ઘટ્ટ તૈયાર થશે અને જરૂર મુજબ પાણી એડ કરી બધી જ વસ્તુને બરાબર પીસી લઈશું। તો અહીં આપણી એકદમ ચટપટી અને સ્વાદિષ્ટ ચટણી બનીને તૈયાર છે। હવે આપણે બેટર તૈયાર કરીશું, જેના માટે એક બોલમાં 1 કપ બેસન લઈશું અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું, જેનાથી આપણા પકોડા એકદમ ક્રિસ્પી બનશે। સ્વાદ અનુસાર મીઠું અને 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું કરીને આપણે તેમાં પાણી એડ કરીશું અને વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરતા જઈશું। તો મિત્રો, અહીં આપણે પાણી થોડું થોડું કરીને જ એડ કરવાનું છે, જેથી બેટર બહુ ઢીલું પણ નહીં થાય અને બેસનના કાંઠા પણ નહીં રહે। જેમ જરૂર પડે તેમ આપણે પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરતા જઈશું। તો જોઈ લો, અહીં આપણું એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું। હવે આપણા પકોડા ઓઇલી ના બને અને સરસ એવા ફૂલે તેના માટે આપણે બેટરને આ રીતે 5 મિનિટ સુધી ફેંટી લઈશું। બેસનનો કલર થોડો લાઇટ થાય ત્યાં સુધી આપણે તેને ફેંટવાનું છે। આ પ્રોસેસના લીધે બેટરમાં હવાના કણ ભરાશે અને પકોડા સોડા વગર પણ સરસ એવા ફૂલશે અને જરા પણ ઓઇલી નહીં બને। તો અહીં આપણું બેટર પહેલાં કરતાં એકદમ લાઇટ થઈ ગયું છે અને આની કન્સિસ્ટન્સી પકોડા ફ્રાય કરવા માટે પરફેક્ટ છે। હવે આપણે બ્રેડ પકોડાની તૈયારી કરીશું, જેના માટે મેં અહીં 2 બ્રેડની સ્લાઇસ લીધી છે। બંને સ્લાઇસમાં આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી લગાવીશું। તો મિત્રો, આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આનો ઉપયોગ સેન્ડવિચ બનાવવામાં કરો કે પછી આલુ પરોઠા સાથે સર્વ કરો, ખૂબ જ મજા આવશે। એક સ્લાઇસમાં 1 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો લઈશું અને બધી જ બાજુ એક સરખું ફેલાવી દઈશું। મસાલો બધી જ બાજુ સરસ એવો ફેલાઈ જાય ત્યારબાદ આપણે ઉપર ચીઝ સ્લાઇસ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે।
જો તમે પણ મારી જેમ ચીઝ લવર છો તો જરૂરથી એડ કરજો. બીજી સ્લાઇસથી આપણે કવર કરી દઈશું અને આ રીતે ક્રોસમાં કટ કરી દઈશું. તો મિત્રો, બહાર આપણે બ્રેડ પકોડા ખાઈએ છીએ તો એ આ રીતના મોટા હોય છે, પણ અહીં આપણે આના પણ અડધા કરીશું. બીજી બાજુ પણ ક્રોસમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો પકોડા માટે મસાલાવાળી બ્રેડ તૈયાર છે અને બીજી બાજુ તેલને પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે બ્રેડને બધી જ બાજુથી બેટરમાં સરસ રીતે કોટ કરી લઈશું અને બ્રેડના નીચેના ભાગથી પકડી આ રીતે ઊભી કરી દઈશું, જેથી વધારાનું બેટર અલગ થઈ જાય અને સીધું આપણે તેને તેલમાં એડ કરી દઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને જેવું બ્રેડને એડ કરીએ તેમ તરત જ સ્લો ટુ મીડિયમ કરી દઈશું. પકોડાને 1 મિનિટ સુધી નીચેથી બરાબર ફ્રાય થવા દઈશું અને જેમ નીચેની બાજુનો કલર બદલાય તેમ આપણે તેને ફરાવીશું અને બીજી બાજુ પણ તેને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. પકોડાના એક બેચને ફ્રાય થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીં બંને બાજુથી પકોડા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન થઈ ગયા છે અને સોડા વગર પણ સરસ એવા ફૂલ્યા છે. હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. જોઈ લો, ખૂબ જ સરસ પકોડા બન્યા છે અને જરા પણ ઓઇલી નથી બન્યા. હવે તમને આને કટ કરીને પણ બતાવી દઉં. જોઈ લો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પકોડા બન્યા છે અને અંદરથી ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. આ ગરમા ગરમ પકોડાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. ઝરમર વરસાદમાં જો આ પકોડા મળી જાય અને સાથે આદુ ફુદીનાવાળી ચા, તો જલસો પડી જાય. તો મારી આ રીતથી એકવાર આ બ્રેડ પકોડા જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.